લે ભત્રીજા, એ ભત્રીજા, લે ચેટલો રહ્યો આ રહ્યો. બોલો કાકા. બેસ બેસ. ચોક્કસ રવડવા જતો રહ્યો તો. તોય ના પેલા બાર ઉભો તો હું તો. બાર હું કરતો તે? કોઈ લાડવા ઠાયા? ના બાર બેઠો તો હું. બેહીનું કરે અડધી રાતના. કોઈના દોસ્તારો બાજુ વાતો કરતો તો હું તો. તે હાલ દોસ્તારો બાજુ ઓછું બેવાનું રાખવાનું. હાલ હાલ. નમું શું કહું? હા. જાજે ઠંડુ લતાવજે. જીરા બાટલી લાવ. ના એવું બધું ના, આપણે સાસ લતાવી તું. સાસ ના પીવાય કાકા. ચમ સાસ ના પીવાય એટલે? જીરા બાટલી પીવાની મસ્ત હતા, ઠંડુ ઠંડુ થઈ જાય. એનથી બીમાર તો કોઈ ના થવાય. હા, ગળું બેહી જાય. ના બે ને પેલી છાસ હોય તો ચાલે એક ટાઈમ પર. હું શું કહું, હા તો આપણે પેલી શું કહેવાય કેરી જ્યુસ આવે ને એવું લાવી. આ સોરી પેલું શું કહેવાય માજા. એટલે તને ચમ આટલો બધો આ કેરીનો રસ ને એવું બધું ખાવાની ઈચ્છા થાય? એવું પીવાનું તો સારું લાગે. બીમાર કરે બીમારી તો બધું. ના કોઈ ના થાય. હાલ ગરમી કેવી પડે હતી? ગરમી તો હાલ તો ગરમી નહીં પડતી પણ એ તો મને ખબર પણ હજી તો ઠંડી પડે હતી. ઓ એ વાત હતી પણ કે દાડે ગરમી પડે ને હોજે દાડ વાય એ સાચી વાત તારી. એટલે ડબ્બા ઋતુ થઈ ગઈ યાર. હું તને શું કહું, તું જાજે સાસની ઢેલી લેતા ની. લાવ પૈસા. લે તને 20ની નોટ નહીં આલવી નકર તું કાકા હમણાં- 50 ની આલ દોતી. ના લે એકલા થાય. કાકા હું ના લાય સિક્કો તો ના ચાલે. ચાલશે બધાય ચાલશે, આખા ગામમાં ચાલે. ફટોફટ આવજો ભાવ. હારો હા થોડી વાર આડો પડું. એટલે યાર તારી પાડવાની હતી 50 ને પટ્ટી પાડવાની હતી અને પડી હતી 10 જ આલે કાકો તો. કાકો વધારે આલે હોત તો સારું હતું, તો સાસી આવત ને પડી કાંઈ આવત, બે આવત તો ખોટ તો ખરી. એટલે આજ તો દુકાનો બંધ થઈ ગઈ. સાસ લાંબી તો તોય લાંબી. કોઈક મળી જાય તો સારું, કોઈક લઈ બહીને આવતું હોય તો આ તો હમું થઈ જાય તો સારું હોય. આપણે હમું જ પટાવવાનું, કોઈક તો મળશે જ હમણાં મને. કોઈક લઈને આવતું તો આપણે લઈ લેવાની. એક સાસ પડી હતી એ પણ ગલ્લે બંધ થઈ ગયો, હવે તો થઈ જાવ. ચાલ લઈને આવ્યો. ગલ્લા સાસ લેવા જતો. ગલ્લે સાહેબ આમ કદી તારીખ બારીક આ તો કેન્સલ થઈ જાય. એક કામ કરો, હું લઈ જાઉં ઘેર. એટલે આ તારે પેલું છોકરું કોનું પડ્યું એટલે ગોડા જેવું માટીમાં છે આમ રમક શું જવા દેજે શું કરવામાં આવ્યું. એટલે આ તો મારા ભત્રીજો એટલે ભત્રીજા ચમ ઊંઝે લે માટીમાં પેલો માર સાસ લઈ ગયો. કોણ લઈ ગયું? પેલો છોકરો આવતો તો હું ગલ્લા એટલે એ રીતના સાહેબ કોઈ લઈ જતું છે વળી? પેલો ખેંચી લઈ ગયો તો હમણાં. તું કોઈ અડપલા નહીં કરે ને ના હું સીધો ઘેર આવતો તો તમે નાલો તો માટી જ ઊંઝે મને પેલો માર્યો. ના હોય મારે તને. કોણ હતું? પેલો ધવલભાઈ. લેડો જાણ આજ તો એની ખેર નહીં હેડો જાણ લેડજી આજ તો મારવા વાળો થયો તો મને જોવા દેજે એક ફેરા તો. એટલે આ ભત્રીજો એ કેટલા રહ્યો લે? કેટલા આવ્યો? ઊંઘી આવે હો. કાકા એટલે હેડ કે હેડ લો સાસ લઈને આવ્યો હું જુઓ. પણ ઠંડી છે આજે. ઠંડી તો હોય જ કે તને ફ્રીજમાંથી કાઢીને આલી. પણ ઠંડી નહીં, ગરમ છે. તું અડજી. કાકા આ તો ગરમ હો.
તો ત્યાંથી ઉપાડીને લઈને આવ્યો છીએ. એ તો ઠંડી થઈ જાય પેટમાં જાય એટલે. ખાલી પીવો આમ મૂડ બનાવો મસ્ત. ત્યાં સાસ પડી ને હા. હું આવું મારે થોડું કોમ બહાર હા. તો જઈને આવું. શું કીધું? હાલ જાતા હો. અને તું તોય જાતો ના. હાલ હું તો આ હોય હુર્યો પણ હાલ લે. ઓવો ભાવ. શું કીધું? હાલ ઓવો ભાવ ન ઉઈ જાય ભાવ. હાલ હું તો આ હુર્યો બાર. સારું. કાકો તો જે આપણે જઈએ બસ જોઈએ કાકો કેટલે પહોંચ્યા પેલા જોતા એ બાર દે ભાઈ નીચે જોવા જાય. પેલા કાકો એ સાઈડ આ સાઈડ પેલા ધોળ હા હવે પોકવા છે આપણે તો હુરું આપણે તો આ હેડ્યા ફરવા બાર ડીજે જોવા જાય આપણે રાત તો ડીજે જોવો નાચો મોજ કરશો. દિમાગ બધું ગરમ થઈ ગયું. સાસ પીવું. ભત્રીજો થઈ ગયો ના માં સાસ તો જી પુત્ર લઈતા નહીં ગયા. પુત્ર દેખાતું જ નહીં. આટલો મોટો ગેટ માર્યો તો તે કૂતરું આવે તો સાસ ભત્રીજાને કીધું તું કોવાય રેજે કોઈ જોઈએ આબા દે પછી એની વાત તારે ઊંઘ્યા તો છીએ ભાઈ. હેડજે હેડ તું. હા ઊંઘ્યા તો છીએ. હેડજે તું. હાર્દિકભાઈ હાર્દિકભાઈ આ ઉઈ જાય બોલે હજી 9 વાગે ઉઈ જાય. હા બોલો અડધી રાત ના હું કોમ પડી તમારે ભાઈ? હું કોમ ના પડે એમ કહો એટલે બેસ. આ ભત્રીજો મારો સાસ લઈને આવતો હતો. હા તે એવું થયું. અને તમારા ભત્રીજો નહીં એને સાસ જુટાઈને લઈ લીધી. તો તે લઈ લીધી એને તો હું પૈસે આલ્યા હતા યાર લેવા. અરે યાર માટીમાં ઊંઝો રોતો તો એના બાલ બીજા બીજો માટી બધું કરીને આવ્યો. તો બીજા તો એ વાપરે પડીકું બડીકું તો નતું કાઢું લે. ના તો ભત્રીજો લઈને આવતો રહ્યો તો અનકોક માર્યો છે તમારો ભત્રીજો છે મારા નાટક કરે તા. તો મારો ભત્રીજો એવું કરે જ ના કદી. તમે આવા સંસ્કાર આલે તમારા ભત્રીજા. મારો ભત્રીજો એવું કરે જ ના આ તો કદી. જો રોતો તો તાન બેઠો ટુસકે રોતો તો તાન. હવે એ વાત હોભળો. આટલા મારી સાસ પડી હતી તો મારી સાસ જતી રહી તો ના હોય તમારી સાસુ રહી. વાહ તારી શું કરશો જાણા તે હવે પેલો આવો તારા ખબર પડે અમાર ભત્રીજો એ ચો ગયો ચો બાર જો શું એ શી ખબર. હું કીધું તો કે એને હોય હુર્યો રહેજે તે જતો રહ્યો હતો. એને તો બોલાવવું જ પડશે તમારે. તે હવે તો આવતો જ હશે એ રહ્યો. તો પછી આ જો છો મારે રોતો તો ઢુસકે હું આવ્યો તાણે ઊભો જ કર્યો એને. તો પછી આ માટી તો કપડા પછી કરી એને મારે તો માટેડામ નાખ્યો. બોલો ઉપાડી મારે તો હા બોલો હું કે આમ તેમ. આ બધે એની વાત. તો પછી તમારી સાસનો ચોર પકડવો પડશે મારે. તમારી સાસ ચોરાઈ ગઈ. ઓવા તો બોલાવો તમારા ભત્રીજા બોલાવો છો જો. આ વિચાર હા હું શું કહું તમને? અરે આ તો અડધી રાત થી મને ઊંઘ આવે યાર. મચ્છરા કહી દી કઈ આવશે યાર. તે એમ કરજો. એનું તો કોઈ નક્કી ના કહેવાય. કોમ કરો તો હું જઉં તાણે. હા તે ઘેર જો ને સવાર વહેલા આવજો. હા વહેલા ના મેળ પડે મારે. ચમ મારે કંપનીમાં જવા દે અને છોકરો ભણવા જાય છે. એવું હતી? હા તો રાતના રાખો આપણે કાલ 9 વાગે. તોય ચાલશે આપણે. અને હાલ તો જુઓ પેલો હવે કોઈ નક્કી ના કે મને ચડી છે ઊંઘ. મને જ ઊંઘ આવે. આ તો ચલા રાતના 11 વાગે આવે. એ સાચી વાત. જો દી આપણે ઇંતજાર કરવાનો. એ ચોય જ હોય છે. તો પછી ચીચાવા. તમે ઠપકો હાલજો ઘેર આવો તો. આવે એટલે એને ખબર લઉં ને હું. તો પછી આવું ના કરાય ને. ના કરાય તો લેર તમારી જલ્દી. right વાત છે. તમારા
સાસનો તોરે હેડો પકડવા તાર હું જાઉં. સારું આરી સમજણ પડતી નહીં મારી સાસ જીતો જીતો ના પેલો એક તો આવ્યો તો કે રહ્યો કે મારી સાસ લઈ ગયો તમાર પતરી ગયો પછી આવા ને હવે હેડે આવી હવે એમ કે મારા ભત્રીજાની વાર લે હમણાં વધારે કોક બોલું તું એની વાત ભાઈ કાલ રાતના આવશે તો ખરી તો જાય કોઈ જવા દે જબર ચડી